शाणाणाम् किन्मे निगन्धं पवयाणं शच्चं निशङ्कम् निकं खं जं जिगेहि पावेयम् શબ્દો થોડા ભાવો અનંત એ આ વિશ્વનો નિયમ છે. ગાગરમાં સાગરની ખૂબી છે. વિઝ્યુઅલ નાનકડું પણ તેમાંથી નીકળતા ભાવો જ્ઞાન અખંડ અનંત. ગાગરમાં સાગર એપિસોડ 45-45. કર્મને સંવર. કર્મનો સંવર એટલે કે કર્મને આવતા અટકાવવા. આજનો વિષય છે કર્મને કઈ રીતે અટકાવવા. આ વાત હું તમને ક્લિયર કરું એના પહેલા એક નાનકડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હું તમને આજે ક્લિયર કરવા માંગુ છું. કર્મનો સંવર એ બહુ મોટો વિષય છે. આપણે જે રેગ્યુલર લાઈફમાં એમ વિચારતા હોઈએ કે મારે થોડા કર્મ અટકાવવા છે અથવા તો મારે થોડા કર્મથી દૂર થવું છે, થોડા ઓછા કર્મ બંધાય એવું મારે કરવું છે. આ વિચાર એ ભ્રમ છે, એ સત્ય નથી. સાયકોલોજીકલી એ તમારો ભ્રમ છે. ભલે બહાર તમને એમ લાગતું હોય કે મને ઈચ્છા છે કર્મ ઓછા કરવાની, પણ એકચ્યુઅલમાં કર્મ ઓછા કરવાની કોઈને ઈચ્છા જ નથી. કર્મ અટકાવવાની કે ઓછા કરવાની ઈચ્છા એને જ હોય કે જેને મોક્ષમાં જવું છે. જેને મોક્ષમાં જવું છે એને ક્રોધ નથી કરવું. જેને મોક્ષમાં જવું છે એને અહંકાર નથી કરવું, એને લાલચ નથી કરવું. કર્મ આવતા અટકાવવા માટે સૌથી મોટામાં મોટું જો બેસ હોય, મોટામાં મોટો જો ભાવ હોય તો એ ભાવ એ છે કે મારે આ જગતના કોઈ પણ જીવ પ્રત્યે તિરસ્કાર ભાવ નથી રાખવો. એના પછી જ જ્યારે સર્વ જગતના જીવો પ્રત્યે મૈત્રી ભાવ આવે અને કોઈના પ્રત્યે પણ અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ, અવર્ણવાદ, વિરોધ થાય જ નહીં, સર્વ જીવ આત્મ સમાન લાગે, એના પછી આટલો ભાવ આવી ગયા પછી હવે તમે એમ કહો કે મારે કર્મ અટકાવવા છે, તો કર્મ અટકવાની ક્યાંક શરૂઆત થાય છે. બાકી કર્મ અટકવાનું નામ લેશે નહીં. કર્મ બંધાવવાનો રેશિયો બતાવું છું. મનથી, વચનથી અને કાયાથી કેટલા કર્મ બંધાય છે. કાયાથી માની લો કે જે કર્મ બંધાય છે એને 10 ભાગ રાખીએ, 10% રાખીએ, તો વચનથી જે કર્મ બંધાય છે એ 1000% થાય. કાયાથી જેટલા કર્મ બંધાય છે એને 10 રાખીએ, 10 ભાગ રાખીએ, તો વચનથી બંધાતા કર્મ 1000 છે. અને મનથી બંધાતા જે કર્મ છે એ બિલિયન્સ અને ટ્રિલિયન્સ છે. 10% is to 1000% is to billion%. આટલા બધા ભાવ માત્ર મનથી જ કર્મ બંધાઈ રહ્યા છે. તો હવે તૂટશે કઈ રીતે? બહારની એક્ટિવિટી કરવાથી કાયાના કર્મ તૂટશે, મૌન રાખીને વચનના કર્મ તૂટશે, અને મનના શુભ ભાવો કરી, શુદ્ધ ભાવો કરી અને મનના કર્મ તૂટશે. કાયાથી જતના રાખવાથી કાયાના કર્મ તૂટશે, વચનથી મૌન રાખવાથી વચનના મન કર્મ તૂટશે, અને મનની અંદરમાં ભક્તિ, પ્રભુ પ્રત્યેની સમર્પણતા, વંદના, એમના ગુણગાન, એમને જે જ્ઞાન આપ્યું છે જ્ઞાનને શ્રવણ કરવું, ધારણ કરવું, શ્રદ્ધા કરવી, આ બધું આપણા મનના કર્મને તોડશે. આવી રીતના મનના કર્મ તૂટે છે. તો જેવી રીતના બંધાવાનો રેશિયો એટલો છે એવી રીતના તોડવાનો પણ રેશિયો એટલો જ છે. 10:1000:billions. કાયાથી તમે સામાયિક કરી, કાયાથી વંદના કરી તો 10. વચનથી એટલે તમે કાયાથી વંદના તો કરો છો, બોલો પણ છો, તીખું તો આયાહીણમ પયાહીણમ, તો 1000. અને એની સાથે તમે ભાવ પણ કરો છો, હે પ્રભુ વંદામી, નમનસામી, સકાનેમી, સમ્માનેમી, બિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ. કર્મ જે રેશિયોમાં બંધાય છે એ જ રેશિયોમાં તૂટે પણ છે. હવે આ જે કર્મ બંધાય છે અને તૂટે છે એની વચ્ચે, બંધાય અને તૂટે એની વચ્ચે એક બેરિયર આવે છે, એને કહેવાય છે સંવર. એનું એક્ઝામ્પલ શાસ્ત્રમાં એવી રીતના આપે છે કે જેમ કે સમજો કોઈ નદી છે, તળાવ છે, એ તળાવમાંથી પાણી ઉલેચવાનું છે. નદી તળાવ ખરાબ થઈ ગયા છે, એટલું બધું ખરાબ થઈ ગયું છે તળાવ કે એની અંદરમાં એટલા બધા માછલા મરી ગયા છે, ડેડ બોડીઝ પડી છે, કચરો, બીજો આખો ગામ કચરો આવીને ફેંકે છે. હવે બહુ જરૂર છે કે તળાવને આપણે ક્લીન કરીએ.
તળાવને ક્લીન કરવું છે તો શું કરશે ખબર છે? સૌથી પહેલા એમાં ઈ તળાવની અંદર જ્યાં જ્યાંથી પાણી આવે છે, જ્યાં જ્યાંથી પણ પાણી આવે છે એ બધે ઠેકાણેથી પહેલા બંધ કરશે, પછી અંદરનું પાણી કાઢશે, તળાવને ક્લીન કરશે, નવું પાણી એની અંદર ભરશે. હમણાં હું કાંચીપુરમ, ચેન્નઈથી બેંગ્લોર આવતો હતો ત્યારે કાંચીપુરમ ગયો તો ત્યાં મને ખબર પડી કે કાંચીપુરમની અંદર પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ જ નથી. તળાવો છે એની અંદર પાણીનો આવવાનો અને જવાનો સ્ત્રોત બધો બંધ થઈ ગયો છે. ડ્રેનેજ સિસ્ટમ વોટરનો ફ્લો કર્યા વગર એમને બિલ્ડિંગ્સ બધી ઊભી થતી ગઈ છે અને ત્યાં હવે ક્યાંયથી પણ તળાવની અંદર પાણી આવવાના કે એ લોકોના ડ્રેનેજ સિસ્ટમના રસ્તા નથી. જબરજસ્ત મચ્છર, હેરાન થઈ જઈએ એટલા બધા મચ્છર ત્યાં છે. કહેવાનું મારું તાત્પર્ય એમ છે કે દેર શુડ બી, અગર પ્રોપર ફ્લો હોય તો બધું બરાબર થાય. એવી રીતના કર્મ છે, એ કર્મને કાઢવા છે તમારે તો એનો એક પ્રોપર ફ્લો હોવો જોઈએ, અને પ્રોપર એક ડિઝાઇન છે, એક કાર્યક્રમ છે, એક વિધિ છે કે જેનાથી તમે કર્મને અટકાવી શકો. તો કર્મની નિર્જરા થતા પહેલા, એટલે કે જેમ કે તળાવની અંદર પાણી છે, પાણીને ખતમ કરવું છે તો એના પહેલા જે અંદર પાણી આવી રહ્યું છે એ બધું બંધ કરવું પડશે, પછી અંદરનું કર્મ આપણે કાઢી શકશું. એવી રીતના આપણા આત્માની અંદર બહુ બધા કર્મ ભર્યા પડે છે, પણ જ્યાં સુધી નવા કર્મ આવે છે ત્યાં સુધી જૂના કર્મ આપણે કાઢી નહીં શકશું. નવા કર્મ પહેલા અટકાવવા અને ત્યાર પછી જૂના કર્મ નીકળશે. તો નવા કર્મને અટકાવવા એનું નામ છે સંબર, અને જૂના કર્મને કાઢવા એનું નામ છે નિર્જરા. નિર્જરા આવતીકાલે આપણે કરવાના છીએ. પહેલા આજે સંબરને શીખી લઈએ, સંબરને બરાબર સમજી લઈએ, કારણ કે સંબર એટલું ઇમ્પોર્ટન્ટ છે. તમે માની લો કે અહીંયા તપ કરતો, હું અહીંયા તપ કરતો જાઉં અને બીજી બાજુ કર્મ આવતા જાય તો શું થશે? જે કર્મ નીકળી ગયા છે, નિર્જરા થઈ ગયા છે, તો પાછા આવી જાય છે. ફરક કાંઈ નથી પડવાનો. મને એમ થાય કે હો મેં આટલું બધું કર્યું, મેં આટલું બધું ધર્મ ધ્યાન કર્યું, અરે બધું કર્યું, કર્મ નિર્જરા કરવાનો પ્રયાસ ઘણો બધો કર્યો, પણ કર્મ આવવા માટે એટલી બધી ઇનફ્લો, કર્મ આવવા માટે એટલી બધી જગ્યાઓ છોડી દીધી કે કર્મ આવતો જાય છે. મને એમ થાય છે કે હું આટલા વર્ષોથી સાધના કરું છું પણ મને કાંઈ એવો વિશેષ એક્સપિરિયન્સ થતો નથી. ન થવાનું કારણ એક જ છે કે આપણે ઇનફ્લો ચાલુ હોય છે. કર્મ નિર્જરા તો કરીએ છીએ પણ ઇનફ્લો જ્યાં સુધી નથી અટકાવતા ત્યાં સુધી આપણે કર્મ આત્મામાંથી કાઢી શકશું નહીં. સામાયિક, પૌષદ, ધ્યાન, આ બધું શેના માટે છે? તો સૌથી પહેલા કર્મ જે ઇનફ્લો થઈ રહ્યો છે એને અટકાવીએ, સ્ટેબિલાઇઝ થઈ જાય, સ્થિર થઈ જાય. પહેલા કર્મ આવતા હોય અટકાવીએ, અને હવે અંદર જે આપણા દોષો છે, દુર્ગુણો છે, અશુદ્ધિઓ છે, કર્મો છે, એને આપણે કાઢવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલું જરૂરી છે અટકાવવું. સંસારની અંદરમાં માંસ ખમણના પાન કે માંસ ખમણ તમે કરી લો પણ એનો કોઈ ફળ વિશેષ નથી મળતો. તમે દીક્ષા લીધા પછી ખાલી એક નવકારસી કરો, એક 48 મિનિટની નવકારસી સંયમ લીધા પછી તમે કરો તો એનો અનંત ગણો ફળ મળે છે. કારણ કે સંયમ છે ઈ સંબર છે, ઈ બેરિયર છે કે નવા કર્મ આવતા બંધ થઈ ગયા અને હવે તમે જે પ્રવૃત્તિ કરશો અંદરથી કર્મ ખાલી થતા જશે. સામાયિક છે, પૌષદ છે, પ્રતિક્રમણ છે, આ બધી વસ્તુઓ શેના માટે છે? તો કે પહેલા જે ઇનફ્લો છે, તમે સામાયિકમાં એક ઠેકાણે બેસી જાઓ એટલે હવે મનની અંદરમાં જે ખોટા વિચારો છે એને તમે અટકાવી દો, લોકોની સાથે બડબડ કરવાનું બંધ કરી દો. સામાયિકની અંદર એક ઠેકાણે તમે બેસી જાઓ, તમે લોકોના સાથેના કનેક્શન્સ બંધ કરી દો. જેટલા બહારના પદાર્થો સાથેના કનેક્શન તમારા બંધ થાય મનથી, વચનથી ને કાયાથી, એને કહેવાય છે સંબંધ. ખાલી પ્રભુ સાથેનો નેટવર્ક જ ચાલુ હોય, બસ આત્માની સાથે, પરમાત્મા સાથે, ગુરુની સાથે, આત્મા સાથે, મહાત્માની સાથે, પરમાત્માની સાથે, એમની સાથેનું જ કનેક્શન હોય. બાકી બધા કનેક્શન તમે છોડી દો એટલે તમારા અંદર કર્મ આવવાના બંધ થઈ જશે. એક ઘર છે, બારીઓ બધી ખુલ્લી છે અને પવન જોર અંદર ફૂંકાઈ રહ્યો છે, ડસ્ટ અંદર આવી રહ્યું છે અને ઝાડુ મારે છે, ઓછો જ નથી થતો ડસ્ટ. તમે જ્યારે ઝાડુ મારો પહેલા બધી બારીઓ બંધ કરો, પંખા બધું બંધ કરો, પછી તમે ઝાડુ મારો એટલે ક્લીન થઈ જાય. બસ આ જ સિસ્ટમ છે. બધા સાથેનું કનેક્શન છોડી દેવું એ છે સંબર. હવે શું શું કનેક્શન છે? તો પહેલા હિંસાનું કનેક્શન, જૂઠનું, ચોરીનું, વ્યભિચારનું, પરિગ્રહનું, 5 મોટા કનેક્શન છોડી દેવાના.
પછી 4 કષાય, ક્રોધ, અહંકાર, માયા, કપટ, લાલચ, ઈ 4 છોડી દેવાના. ત્યાર પછી 5 ઇન્દ્રિય, એની સાથેનું કનેક્શન છોડી દેવાનું. બહાર ગમે એટલું વાગતું હોય, ઢોલ નગારા ઝઘડા જે થતું હોય તે મારે એના પ્રત્યે અટેન્શન દેવું જ નથી. મારા નજરની સામે કોઈ આવે કોઈ જાય મારે કોઈ અટેન્શન દેવું નથી. મારા દુર્ગંધ આવે કે સુગંધ આવે મારે કોઈ નાક ઉપર અટેન્શન દેવું નથી. જીભ ઉપર મારે અટેન્શન દેવું નથી. સ્પર્શ ઉપર, બોડી ઉપર મારે અટેન્શન દેવું નથી. બધું બંધ. હવે મારે અંદર જવું છે. તો બધા કનેક્શન બહારના બંધ કરવા એ છે સંવર. કેવી રીતના થાય છે? 12 ભાવના. આખું ચાતુર્માસ બેંગ્લોરની અંદર 49 દિવસ સંવત્સરી સુધી આપણે અષાઢ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમાના દિવસથી લઈ અને સંવત્સરી સુધી મેં તમને 12 ભાવના ઉપરના પ્રવચન આપ્યા. સંવર કરવાની પ્રક્રિયા 12 ભાવનાથી શરૂ થાય છે. અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના બધું મેં આગળ બતાવી દીધું છે. અને જેને ન જોયા તમે પાછું સાંભળજો. અને સંવર શું છે, કેવી રીતના તમારા અંતરાત્માની અંદરમાં બંધાતા કર્મ તમે બહારથી પૂંજણી પૂંજશો ને એનાથી જે કર્મ ખપશે એ ખાલી 10% હશે. પણ એ પૂંજવાની સાથે મનની અંદર જે અનુકંપા ભાવ, જે ભાવ ક્રિએટ થશે એ બિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સમાં જશે. તો 12 ભાવનાથી ચરણ સિત્તરી, કરણ સિત્તરી. ચરણ એટલે ચારિત્ર, કરણ એટલે ક્રિયા. એના 70 ભેદ છે. એ 70 ભેદ બહુ જબરદસ્ત છે. આ સંવર તમે કઈ કઈ રીતે કર્મને અટકાવી શકો. કર્મને છોડવા એ તો બહુ દૂરની વાત છે. પહેલા કર્મને અટકાવવા છે. અંદર જે કર્મ આવી રહ્યા છે એને અટકાવવા છે. તો આવી રીતે અલગ અલગ બધા ભેદો કરી અને કુલ 57 ભેદો છે. કર્મને આવતા અટકાવવા માટે 57 ભેદો છે. એની અંદર એક મોટામાં મોટો ભેદ છે વિનય. જબરદસ્ત છે એ ભેદ. તમે સ્વાધ્યાય આદિ કરો એનાથી તો કર્મ તૂટે જ, એનાથી તો કર્મ રોકાય જ. પણ 12 ભાવનાથી, વિનય કરવાથી અને એના જુદા જુદા બધા ભાવો છે એ કરવાથી આપણા કર્મ અટકે છે. તો કર્મ અટકાવવા બહુ જરૂરી છે. એના માટે શ્રાવકોને સામાયિક કરવી બહુ જરૂરી છે. અને અમારે સંયમ જીવન, સાધુ જીવનની સામાયિક બહુ જરૂરી છે. ખાસ મારી તમને ભલામણ છે, તમે કહો કે આખા દિવસમાં કર્મ બંધાય છે તો એને અટકાવીએ કઈ રીતે? એક જ રસ્તો છે, સામાયિક રોજ કરવી જ પડે. સામાયિક કરવાથી જ સંવર થશે. થોડીક વાર સુધી તમે બહારના કનેક્શન તૂટશે તો તમે અંદરથી કંઈક કાઢી શકશો, અંદરથી કંઈક બહાર નીકળશે. નહીં તો બસ બધું ભરાતું જશે. અને એક વખત આ મનુષ્ય જન્મ પૂરો થઈ ગયો એના પછી આ મનુષ્ય જન્મની અંદર કર્મ નહીં બંધાશે, ભવ બંધાશે. અને અનંતકાળ સુધી ફરી પાછો આ મનુષ્ય ભવ આપણને મળવાનો નથી. બહુ જરૂરી છે રોજ 2 વખત, સવાર અને સાંજ 2 વખત સામાયિકની અંદર બેસી અને આપણે કમ્પલસરી બધા કનેક્શન છોડી આત્મભાવ, ગુરુ સમર્પણતા અને પ્રભુના ચરણોમાં જીવન અર્પણ કરવાનો પ્રયાસ કરીએ. જેવી રીતના તમને બહુ બધા કોઈના તરફથી મિસ કોલ આવતા હોય ને તમને ફોન ન ઉપાડવું હોય તો તમે 2 વસ્તુ કરી શકો. કાં તો એને સાયલેન્ટ ઉપર, વાઇબ્રેટ ઉપર રાખી શકો અને કાં તો તમારો ફોન સ્વિચ ઓફ કરી શકો. એવી રીતના મને ખોટા બહારથી બહુ બધા કર્મ આવી રહ્યા છે. એ બધા કર્મને મારે સ્વિચ ઓફ, મારે કટ ઓફ કરવું હોય, મારે એને સાયલેન્ટ મોડમાં મૂકી દેવું હોય, વાઇબ્રેટ મોડમાં મૂકી દેવું હોય, સાયલેન્ટ મોડમાં મૂકી દેવું હોય તો સિમ્પલ રસ્તો છે, સામાયિકમાં બેસી જાઓ. જેને જે કરવું હોય કરે. મારા કનેક્શન અત્યારે કટ ઓફ છે. મને કોઈ ડિસ્ટર્બન્સ નથી. મારા આત્મભાવની અંદર જવા માટે મને કોઈ ડિસ્ટર્બન્સ થાય નહીં. સિમ્પલ વસ્તુ છે કર્મને અટકાવવા. એટલે સંવર એટલે કે સંસારના બધા જ, બોડીના બધા જ કનેક્શન બંધ કરી દેવાના. કોઈની સાથે પણ કનેક્શન, બહારની કોઈ પણ વસ્તુ સાથેનું કનેક્શન. મારા શરીરને ખુરશી જોવે છે કે મને બહુ ગરમી થાય છે, મને પંખો જોવે છે. નો બોડી કનેક્શન. બધા બોડી કનેક્શન કટ ઓફ કરી દેવા. એ છે સંવર.